સુરત શહેરમાં પત્ની પીડિત પતિની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે। 3 લાખ રૂપિયા લઈને યુવકના લગ્ન કરાવ્યા બાદ હવે છેતરપિંડી અને ત્રાસનો આરોપ સાથે યુવાને પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને ન્યાયની માંગ કરી હતી। સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા યુવાન અને તેના પરિવારજનો દ્વારા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી। યુવકે આક્ષેપ કર્યો હતો કે સંસ્થાએ 15 વર્ષની ગેરંટી આપીને તેની પાસેથી 3 લાખ રૂપિયા લઈ યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા, પરંતુ લગ્ન બાદ પત્ની દ્વારા સતત ગાળા કાઢી અને મારઝૂડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ યુવાને કર્યો છે। યુવકે પોલીસ કમિશનરને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે, જેમાં ઘરમાં બનેલી કેટલીક ઘટનાઓ કેદ હોવાનું જણાવાયું છે। યુવકે પત્નીના 7મા લગ્ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, સાથે જ પત્ની સોનાના દાગીના અને ઘરનો સામાન લઈને જતી રહી હોવાનું પણ પરિવારનું કહેવું છે। બીજી તરફ પત્ની દ્વારા દહેજની ફરિયાદ નોંધાવી ભરણપોષણની માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે યુવક અને તેના પરિવારજનોની ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં કાયદાકીય ગૂંચવણો અને પત્નીના ત્રાસ સામે લાચાર બનેલા એક પતિએ સત્ય સાબિત કરવા માટે પોતાના જ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી હતી।